હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર પાઠ 5 જેનું નામ છે તમે સાપથી ડરો છો કે। તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પહેલો જે વાતચીત આધારિત પ્રશ્ન છે કે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે તે કહો। તો ઉત્તર જોઈએ કે સાપ વિશેની ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે, જેમાંથી થોડીક નીચે પ્રમાણે છે કે બધા જ સાપ ઝેરી હોય છે, સાપ ઉડી શકે છે, નાગ મદારીની બીન સાંભળી ડોલે છે, કેટલાક સાપ બે મોંવાળા હોય છે, નાગના માથા પર મણી હોય છે, સાપ 100 ફૂટથી વધુ લાંબા હોય છે, ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો પણ હોય છે। સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે। સાપને મારી નાખો તો નરને મારતા માદા અને માદાને મારતા નર બદલો લે છે। સાપની કાચડી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી એટલે કે પૈસા ઘરમાં આવે છે। સાપ ખજાનાની ચોકી કરે છે। કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની જાય છે। સાપ વર્ષો સુધી ભૂખ્યો કે ખાધા પીધા વગર રહી શકે છે। મંત્ર વિદ્યાથી સાપને બોલાવી સાપ પાસે મદારીઓ ઝેર ચૂસાવે છે। બીજો પ્રશ્ન છે કે તમે સાપ ક્યાં ક્યાં જોયા છે। તો મેં પ્રાણી સંગ્રહાલયમાં કાચની કેબિનોમાં પૂરાયેલા ઘણા સાપ જોયા છે, પરંતુ ખુલ્લામાં સાપને મેં એકવાર મારા ખેતરમાં જોયો હતો। ત્રીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો। તો મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌપ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું જણાવું। ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે પછી સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરૂ જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવું। ચોથો પ્રશ્ન છે કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ। તો જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડિયાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ફેલાઈ ન જાય। પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ। જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવવી જોઈએ। ત્યારબાદ પ્રશ્ન 5 કે નાગપાંચમે શું શું કરવામાં આવે છે। તો નાગપાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે। આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાનિયારે કંકુથી નાગ આડેખવામાં આવે છે। તેને ધૂપદીપ, નાળિયેરનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે। જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં 1 ટંક જમે છે, બાકીનો દિવસ ઉપવાસ કરે છે। નાગપાંચમની વ્રત કથાનું શ્રવણ અને કથન પણ કરે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે ઉપવાસ અને વ્રતમાં શો ફેર છે। તો નિયમ તરીકે 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે। વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયયાત્મક ધાર્મિક ક્રિયા, તો એને વ્રત કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો, પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જુઓ। તો અહીંયા ઘટના છે ને અહીંયા સોનલની ક્રિયા છે। તો પહેલું છે કે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા, તો સોનલની ક્રિયા આવશે 2 નંબરની કે સોનલને અચરજ થયું। બીજું છે કે તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તો આમાં ચોથા નંબરનો જે જવાબ છે કે સોનલ પાણિયારા પાસે પાછી ગઈ, એ એનો જવાબ આવશે। ત્રીજું છે કે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું, તો પહેલો જવાબ આવે કે સોનલના મોંમાં પાણી આવ્યું। અને ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે, તો એમાં ત્રીજા નંબરનો જવાબ આવશે કે એમ શું કરતા હશે તેવો પ્રશ્ન એને થયો। ત્રીજો પ્રશ્ન છે કે સોનલ આવું કોને પૂછે છે અથવા તો કહે છે। પહેલું કે ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આડેખે છે, તો આ એની બાને કહે છે।
બીજું, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય? તો આ તેના ભાઈને કહે છે. બીજું, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. તો આ એના ભાઈને પૂછે છે. અને ચોથું કે તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? તો આ એના ભાઈને કહે છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા, અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખવાનું છે. તો અહીંયા સાપ દૂધ પીવે છે તો એ હકીકત પણ છે અને ખોટી માન્યતા પણ છે, એટલે હા અને ના પણ આવશે. બીજું છે કે સાપને 2 જીભ હોય છે તો એમાં ના લખવાનું. ત્રીજું છે કે નાગનો મણી બહુ કિંમતી હોય છે તો એમાં પણ આપણે ના લખીશું. ચોથું છે કે સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો આ પણ ના લખવાનું છે. પાંચમું છે કે સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય તો આ હકીકત છે એટલે હા લખવાનું છે. છઠ્ઠું છે કે બધા સાપ ઝેરી હોતા નથી તો આ પણ હકીકત છે એટલે હા લખવાનું છે. સાતમું છે કે સાપ બહુ દૂર જોઈ શકે છે તો આ હકીકત નથી, ખોટી માન્યતા છે એટલે ના લખવાનું. આઠમું કે સાપને કાન હોતા નથી તો એ હકીકત છે એટલે એમાં આપણે હા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. ઉદાહરણ છે કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે? તો અર્થ લખવાનો છે કે બધા સાપ ઝેરી હોતા નથી. એ જ પ્રમાણે પહેલું છે કે બધા છોકરા ક્યાં તોફાની હોય છે? તો અર્થ થશે કે બધા છોકરા તોફાની હોતા નથી. બીજું છે કે બધા દિવસો ક્યાં સારા હોય છે? તો અર્થ છે કે બધા દિવસો સારા હોતા નથી. ત્રીજું છે કે બધા કામ ક્યાં અઘરા હોય છે? તો અર્થ છે કે બધા કામ અઘરા હોતા નથી. એ જ પ્રમાણે પ્રશ્ન 6 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. અહીંયા એક ટાણો, પૂજા સામગ્રી, નૈવેદ્ય, નાગ અને પાણીયારા કુલેર આપેલું છે. તો જોઈએ કે ભાભી આજ ખાલી જગ્યા એટલે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા, તો એને શું કહેવાય? તો કે ભાઈ પાણીયારા કહેવાય. પર ખાલી જગ્યા એટલે કે ફેણવાળા સાપનું ચિત્ર આડેકતા હતા તો ફેણવાળો સાપ, તો એને શું કહેવાય? નાગ કહેવામાં આવે છે. ત્યારબાદ પાસે ખાલી જગ્યા એટલે કંકુ ચોખા ફૂલ, એને શું કહેવાય? તો કે ભાઈ પૂજા સામગ્રી કહેવાય. વગેરે પડી હતી. તેમને ઘી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરે લોટનું ખાલી જગ્યા એટલે કે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, તો એને કુલેર કહેવામાં આવે છે. અને અહીંયા ઘી ગોળ સાથે ચોડેલો બાજરી, તો એને શું કહેવામાં આવે? તો ભાઈ નૈવેદ્ય કહેવામાં આવે. તો અહીંયા આવશે નૈવેદ્ય. ધર્યું હતું આજે ખાલી જગ્યા એટલે કે ભોજનનું વ્રત પાળવું તે કરશે એટલે કે એક ટાણું કરશે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે કે લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો અને આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. પહેલું છે કે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. તો મોંમાં પાણી આવી ગયું તેનો અર્થ થાય છે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય છે કે સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું. બીજું છે કે બાએ સોનાને માંડીને વાત કરી. તો માંડીને વાત કહી એટલે કે શરૂઆતથી બધી વાત કહી. વાક્ય છે કે ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કરી. ત્રીજું છે કે સોનલે જવાબ ના આવડતા ભાભી એની વહારે આવ્યા. તો એની વહારે આવ્યા એટલે કે ભાઈ મદદે આવ્યા. વાક્ય છે કે સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તે ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેના અર્થ લખો. ઉદાહરણ આપેલું છે કે સાપ કાઢતા ગો પેઠી એટલે કે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી. બીજું છે કે સાપ મરે અને લાકડી તૂટે નહીં એટલે કે નુકસાન વગર કામ થઈ જાય. ત્યારબાદ સંઘર્યો સાપ પણ કામનો એટલે કે સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય છે. ત્રીજું વાક્ય છે કે સાપ ગયા ને લીસોટા રહ્યા એટલે કે સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. ચોથું કે સાપને ઘેર પરોણો સાપ એટલે દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. અને સાપના દરમાં હાથ નાખવો એટલે કે જાણી જોઈને મુશ્કેલી નોતરવી.
ત્યારબાદ પ્રશ્ન 9 છે કે પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને તેને વર્ગ સમક્ષ રજૂ કરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. તો એ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીશું, જેની અંદર છે કે ભાઈ મેં સાપ જોયો. તો મેં શાળાએ જતા સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. ત્યારબાદ પ્રશ્ન 10 કે ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે હું બજાર ગયો હતો, હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ. તો એ પ્રમાણે તમને પણ જે વાક્ય આપેલા છે એ તમારે આ રીતે લખવાના છે. એ અહીંયા આપણે બોક્સ બનાવીને લખેલા છે. તો આ મુજબ તમારે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એ તમારે જોઈને લખી દેવાના રહેશે. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈશું કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન કે વ્રત એટલે શું અને વ્રત શા માટે કરવામાં આવે છે? તો વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમાં વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. બીજો પ્રશ્ન છે કે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે? તો સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર રહેતા હોય છે. ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે. તો ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા માટે, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય. તો નાગણ એક સાથે 50 થી 55 જેટલા ઈંડા મૂકે છે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે. આથી જ્યારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટાભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી. ચોથો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? તો અમારા વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત છે. આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડૉક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે. સાપ ઝેરી હોય તો તેની વિષ વિરોધી રસી પણ મુકાવે છે. છતાં અમારા વિસ્તારના થોડાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાપ કરડે ત્યારે ભૂવા પાસે જઈ મંત્રાવે છે, મદારી પાસે જઈને નાક દ્વારા ઝેર ચૂસાવે છે અથવા અન્ય બાધા માનતાઓ રાખે છે. આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે કાવ્યનું પઠન કરો અને કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. તો અહીંયા સાપ છે સચ્ચિદાનંદ, હીરાનંદ, વાત્સાયન, અગ્નેય कि साप तुम सभ्य तो हुए नहीं, नगर में बसना भी तुम्हें नहीं आया, एक बात पूछे उत्तर दोगे, तब कैसे सीखा डसना, विष कहा पाया. તો આનું તમારે તમારા શિક્ષકની મદદથી આ જે કાવ્ય છે એ તમારે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 5મો જે પાઠ હતો કે તમે સાપથી ડરો છો કે, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો જ હશે.
તો વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.